ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આજે સન્ડે છે અને આજે બધા ઘરે છીએ અને કાવ્યાબેનને પણ આજે રજા છે. રજા છે ને? રજાના દિવસે કાવ્યબેને શું કર્યું? ટીવી જોયું. હવે હુઈ જાઉં. લો 5 વાગ્યા છે ને હવે એને સૂવું છે. જો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી દેજો અને શેર કરજો. પણ હું તમને મસ્ત વસ્તુ દેખાડું છું. એ પહેલાં કે આપણા નવસારી શહેરમાં આજે વરસાદની ફૂલ એટલે ફૂલ શરૂઆત થઈ ગઈ છે અને કન્ટિન્યુ ચાલુ છે હો મિત્રો, કન્ટિન્યુ. જો આવો ધીમો 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 વરસાદ છે ને પડ્યા જ કરે છે. જો આપણા જુઓ બધા ફોલોવર ત્યાંથી જુઓ, જો ત્યાંથી આમ કરે છે ને બધા અગાસીએ બધા ઊભા છે અને વરસાદની મજા લે છે. તો જો મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે ને બીજી વસ્તુ એ કે આજે ગુરુ પૂનમ છે. ગુરુ પૂનમ છે તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા. બધાના જીવનમાં સુખ શાંતિ આવે એવા ગુરુ પાસેથી આશીર્વાદ લેજો અને પૈસે ટકે નોકરી ધંધામાં બરકત દેવડાવે. ગુરુજીના આશીર્વાદ લઈ આવ્યા હશો તો જેણે કોઈ ગુરુદેવજીના કે ઈષ્ટદેવના આશીર્વાદ કે ભગવાનના પગે લાગ્યા હોય તો તમારા ગુરુજીનું નામ નીચે કોમેન્ટમાં લખજો કે ભાઈ કોણ ગુરુ. જેમ કે મારા ગુરુજી કિશોર બાવા છે, પિયુષ બાવા છે. આવી રીતે તમારા જે કોઈ ગુરુ હોય તો એનું નીચે કોમેન્ટમાં નામ લખશો ને તો એ આપણું શું છે ઘણું સારું થશે એમ. હા, જે લોકો માનતા હોય એના માટેની વાત છે. જેના જીવનમાં, દરેકના જીવનમાં ગુરુ તો હોય જ, બરાબર છે. અમુકને ખબર હોય ન હોય એવું પણ બની શકે. તો સવારથી જ આપણે ભગવાનની સેવા કઈ રીતે, ફૂલ બૂલ ચડાવ્યા અને પ્રસાદી કઈ રીતે. સારો દિવસ છે. મેં કીધું ચાલો, રવિવારનો દિવસ છે, ગુરુ પૂનમ છે એટલે આવું બધું આજે કર્યું હતું. અને હવે મેં કીધું ચાલો હવે આપણે બપોર પછી વિડીયોની શરૂઆત કરીએ. અને મોટામાં મોટા ગુરુ મા બાપ અને બીજા ગુરુ કે જેણે મા બાપે આપણને દેખાડ્યા કે ભાઈ આ આપણા ગુરુ છે, જેને આપણને મુલાકાત કરાવી, એ આપણા ગુરુ. એટલે આ 3થી આ દુનિયામાં મોટું કોઈ નથી. અને ધારા મેડમ હવે શું કરે છે? શું, કેમ અહીંયા બહાર બેઠી છો? એવું છે? ઠીક, તો સારું. ના ના, આજે રવિવાર છે, પીઝા ન ખવાય. મારે રવિવાર રહ્યો છું, કાવ્યા પણ એકદમ રવિવાર રહી છે. અને તને તો શું છે કે થોડીક પેટમાં અત્યારે બપોર દુખતું હતું ને એટલે મેં પછી પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. તાર મમ્મીને ના, એને આજે શું છે કે વાર રહી છે ને એટલે એને આજે નહીં ખવડાવવામાં આવે. એ રવિવાર રહી છે. એટલે આજે તમે ભગવાનની પ્રસાદી ગુંદીને ગાંઠિયા, હા, એ પીઝા કરતાંય સારા છે. બસ એ ખાઓ. આખું વરસ પીઝા ખાધા, બહુ બધું ખાધું, હવે ગુંદી ગાંઠિયા આજે ખાઓ. તો જો મિત્રો, આવી રીતે છે આજે બધું. ને વરસાદે જોયો ને મસ્ત ચાલુ થઈ ગયો છે ભાઈ. પણ મેં એવું સાંભળ્યું હતું કે ભાઈ જુનાગઢ ને ઓલું કેવું દ્વારકામાં, હા, દ્વારકામાં ઘણું બધું પાણી આવી ગયું હતું અને અમુક ઘરોમાં કે હોટલોમાં ને આમાં બધે
ઘૂસી ગયું તું. તો ભાઈ સાવચેતી રાખજો, બરાબર ને? તો જો આમ ચાલુ જ છે કાવ્યાબેનનું ને વાળ ઓળાવવાનું. તૈયારી કરે છે, કાલની તૈયારી અત્યારથી કરે છે. તો હું બેસી જાઉં, મારી ગુસ કાઢી દે ને જિંદગીની. કાવ્યા જો મારી વાત સાંભળ કાવ્યા, તું ડાય છો ને, બરાબર છું, મારું માને છે ને તું. તો આજે છે ને હું છે ને બહાર જવાનો છું મારા દોસ્તાર સાથે હોટલમાં, પણ તું રહી જો ઈ બધું મૂકો. કાવ્ય છે ને આજે ગુરુ પૂર્ણિમા છે ને એના માટે એને શ્લોક તૈયાર કર્યો છે, તો ઈ તમારા રેડી થઈ જાય ને ત્યારે બોલશે. હે કાવ્ય બોલીશ? હા જો ગુરુ પૂર્ણિમાનો જે આપણે શ્લોક બોલીએ છીએ એ કાવ્યાબેન એના મોઢેથી આપણને સંભળાવશે, બરાબર ને કાવ્યાબેન? આપણે જો કાવ્યાબેન આપણે વાત થઈ હતી ને, તારે આજે ગુરુ પૂર્ણિમા છે, બરાબર છે? તો તારે શ્લોક તો બોલવો પડે કે નહીં? તો બોલો. હા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. પછી બીજો હા. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિડમ તમેવ સર્વ મમ દેવ દેવ. શું કે તમે મારા શ્લોક કેવા લાગ્યો કમેન્ટ? પહેલા તો ખૂબ ખૂબ તાળી પાડવાની છે, પછી કાવ્યાબેનને આપણે વેરી ગુડ કહેવાનું છે ને એના શ્લોક કેવો લાગ્યો છે ને એ તમારે કોમેન્ટ પણ કરવાની છે. કાવ્યાબેન આ 2 શ્લોક શીખ્યા છે અને એ રોજ બોલે છે, બરાબર ને કાવ્ય? એટલે મિત્રો બસ જો આજે ગુરુ પૂનમ છે તો કાવ્યાબેને પણ સવારે દર્શન કર્યા અને તમે પણ કર્યા હશે અને એવા કરી છે, બરાબર ને? તો તને કયો શ્લોક આવડે છે? એ જ આવડે છે, તે શીખવાડ્યો, એણે શીખવાડેલો છે. શ્લોક ધારાએ શીખવાડ્યો છે. તો બીજું કયો મિત્રો, શું છે બાકી? અને મેડમે હવે પાછું આટા મારવા ઘરમાં. હવે માખી ને મચ્છર નડે છે, તો તમે મને કહો કે ગામડામાં કેટલી માખી ને કેટલી મચ્છર હોય? અહીંયા જુઓ, તમને એક પણ દેખાય છે? જો આ છે જ નહીં તો ક્યાંથી ઉડે? જો તો આવું છે મિત્રો. તો બધાને ચાલો હવે મિત્રો આજે આટલું જ રાખીએ. આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, જય ગુરુદેવ, હેપી ગુરુ પૂર્ણિમા. અને આવતીકાલે આપણે પાછા મળીએ.